નવી સિવિલ હોસ્પિટલમાં 61મું સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના ભટાર આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેન ડેડ સ્વજન વિકાસભાઈની 2 કિડનીનું અંગદાન થતાં 2 જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા 29 વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની 15 દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો થયો અને મારામારી થઈ હતી, જેમાં માથાના પાછળના ભાગે માર લાગવાથી ઈજા થઈ હતી. ગત તારીખ 5 જાન્યુઆરીના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતા. ત્યારબાદ લોહીની ઉલટી થતાં તાત્કાલિક નજીકની ગુરુનાનક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે 8:38 કલાકે ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. સિવિલમાં વિકાસભાઈને સાઇબ્રેલ ઇડેમાનું નિદાન થયું હતું, જેમાં પડી જવાથી મગજની પેશીઓમાં વધુ પડતા પ્રવાહીને કારણે મગજ ફૂલી જાય છે. સઘન સારવાર બાદ તારીખ 7 મે સવારે 8:28 કલાકે આરએમઓ ડૉક્ટર કેતન નાયક, ડૉક્ટર નિલેશ કાછડિયા, ડૉક્ટર રીતુ સાવચ, ડૉક્ટર કેયુલ પ્રજાપતિએ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. સસારે પરિવારના સભ્યોને સોટોની ટીમના ડૉક્ટર કેતન નાયક, ડૉક્ટર નિલેશ કાછડિયા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. બ્રેન ડેડ વિકાસભાઈના ધર્મપત્ની લક્ષ્મીબેને દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે સંમતિ આપી હતી. સ્વર્ગસ્થ વિકાસને 2 દીકરીઓ અનુષ્કા અને રિયા છે. આજે બ્રેન ડેડ વિકાસભાઈની બંને કિડનીઓ અમદાવાદની આઈકેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યોરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.